રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો। આજે હરસિદ્ધિ માતાજી રાજપીપળાના નગરચર્યાએ નીકળ્યા હતા। શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। આજનો પ્રાગટ્ય દિવસ માતાજીનો હરસિદ્ધિમાં માં હરસિદ્ધિ કુળદેવી તરીકે ગામદેવી તરીકે અહીંયા પ્રખ્યાત છે। માતાજીનું પહેલું સ્થાન છે કોયરા ડુંગર છે। કોયરા ડુંગરથી માતાજી ઉજ્જૈન આવ્યા હતા અને ઉજ્જૈનથી માતાજી રાજપીપળા આવ્યા હતા। રાજપીપળા માતાજીનું છેલ્લું સ્થાન કહેવાય છે, આમ કહેવામાં આવે તો। માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે દર વર્ષે। આજે માતાજીની નગરયાત્રા છે અને આવતીકાલે માતાજીનો મેઇન દિવસ પ્રાગટ્ય દિવસ ફાગણ વદ ત્રીજ એ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે। અમે લોકો આ વખતે લાઇટિંગ કરાય છે શ્રી હરસિદ્ધિ માતા યુવા ગ્રુપ પાદરા વડોદરા ગુજરાત દ્વારા, અને ઘણો મોટો પ્રોગ્રામ આવતીકાલે પણ છે। સવારથી નવચંડી યજ્ઞ છે, સાંજે શ્રીફળમ થશે, મહાઆરતી થશે। મહાઆરતી પછી માતાજીનો મહાપ્રસાદ છે, મહાપ્રસાદથી માતાજીને ગરબા રાખેલા છે। તો સૌ ભક્તોને આવા આમંત્રણ છે માતાજીના મંદિરે। આ ઐતિહાસિક અવસરને વધાવવા માટે રાજપીપળાના માર્ગો પર ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આ પવિત્ર દિવસે માં હરસિદ્ધિના નિજ મંદિરને 1000 કિલો જેટલા દેશી વિદેશી રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિરનું વાતાવરણ દિવ્ય સુગંધ અને મંત્રોચ્ચારથી પવિત્ર બની ગયું હતું। બપોરના સમયે નગરમાં એક ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણ માતાજીના વિવિધ ટેબલો હતા। ઈસા 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે માતાજી જે દિવ્ય સ્વરૂપમાં રાજપીપળા પધાર્યા હતા તે મૂળ સ્વરૂપની ઝાંખી રથયાત્રામાં રજૂ કરાઈ હતી। વાઘ પર સવારમાં હરસિદ્ધિની સાથે મહાદેવ, વીર વૈતાલ અને હનુમાનજીના ટેબલો જોઈ ભક્તો અભિભૂત થયા હતા। જી સર, જય માતાજી। માં હરસિદ્ધિ આજે માં હરસિદ્ધિની 5મી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માં હરસિદ્ધિના ભક્તો કરી રહ્યા છે। એમાં રાજપીપળાથી આજુબાજુથી મોટી સંખ્યામાં માય ભક્તો આજે માતાજીના નગરચર્યામાં સાથે નીકળ્યા છે। માતાજી જે કંઈ માનતા રાખો એ માનતા પરિપૂર્ણ કરે છે અને લોકો દિવસે દિવસે માં હરસિદ્ધિના દર્શન માટે પગપાળા સંઘ પણ દર રવિવારે આવે છે। માતાજીની એટલી શ્રદ્ધા છે, એટલું સત્ય છે કે આજે કોઈ પણ નાના અબાલ, વૃદ્ધ, યુવાન, નાના બાળકો, યુવાનો, માતાઓ, બહેનો જે કંઈ માનતા રાખે છે એ પરિપૂર્ણ કરે છે।